દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? જૂના સનાળા. તમારું આખું નામ જણાવો. પોપટભાઈ વગડભાઈ મકવાણા. હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? હા, મને શોર્ટ લાગ્યો હતો કેટલા વર્ષ પહેલા લાગ્યો હતો ભાઈ? 15 વર્ષ પહેલા. અને ત્યારે જ્યારે શોર્ટ લાગ્યો ત્યારે પરિસ્થિતિ શું થઈ તમને? તો પેલા પીડા બહુ થતી. શેની? એટલે પેલા હાથમાં ને આ બાજુનું આખું અંગ તમારે ખોટું પડી ગયું છે, બરાબર? ખોટું પડી ગયું. ખોટું પડી ગયું છે અને પછી પગમાંથી ફૂટીને નીકળ્યું, હા, પગમાં હેઠેથી ફૂટી બરાબર? એ પગમાં કેવડો ગાબો હતો પેલા? હા, 2 ઇંચ એટલો. 2 ઇંચ જેટલો ગાબો અંદર. હા. અને કેટલા વર્ષ દવાઓ કરી, કેટલા રૂપિયા બગાડ્યા? બે પેટી ઉપર 2 લાખ ઉપર બગાડ્યા. 2-2.5 લાખ રૂપિયા. છતાં એ તમારે 15 વર્ષમાં મટતું પછી નહોતું. મને મટ્યું નહીં. પછી હું અમદાવાદ ગયો. પછી મને કીધું કાપવો પડશે આને. બરાબર. એ કેટલા વર્ષ પહેલાની વાત છે? ઈ તો પછી વરદીની જ વાત છે. વરદી પેલા બતાવ્યું ત્યારે? વરદી પહેલા બતાવ્યું. પછી મેં આવી કે કાપવા નથી. હું એવો ઘેરે છે. અમદાવાદથી ઘેરે આવીને હું પછી દવા લેતો પછી એક અમારો ભત્રીજો મળ્યો મને હીરા પાસે કીધું, આ પગે હું હજી નહીં મટ્યું તો નહીં. પછી એક બાપુને સલાહ અમૃત પુષ્પ, હા, એને અમૃત પુષ્પ દવાની માહિતી મળી. આ દવા તો ન કહેવાય, અમૃત પુષ્પ નો ઉકાળાની માહિતી મળી તમને. મળી. બરાબર. તમે અહીંયા અમૃત પુષ્પ લઈ ગયા, કેટલી બોટલ લઈ ગયા તમે? 2 બોટલ નો પ્રયોગ કર્યો પરેજી સાથે. પરેજી કમ્પ્લીટ પાડી. 2 બોટલ નો પ્રયોગ કર્યા પછી એ જે તકલીફ હતી એમાં શું શું ફેરફાર છે? બધો ફેર બતાવો તો. હવે તમારો પગ બતાવો. બધું ફેર. હા, આ ગાબો કેવડો હતો ભગવાન? તમે આંગળી નાખો પાસે. આ 2 ઇંચ એટલો હતો. અંદર એટલો ઊંડો ખાડો હતો. આ કે દેખાય નહીં એટલી. બરાબર. એટલું ઊંડું ખાડો. હા. અને રસી ને એવું બધું નીકળ્યા કરતો. 2-3 દી તમે ઓલી ડ્રેસિંગ કાયમ કરવું. કાયમ કરવાનું. બરાબર. 2 ટક આજે સવારે. અને આ 15 વર્ષની બીમારી ફક્ત ને ફક્ત 2 અમૃત પુષ્પ. સિંહ મેં પીધી બાપુની. બાપુ નથી, અમૃત પુષ્પ ની. એ તમને ભણેલ નથી, નામ ન આવડે. અમૃત પુષ્પ નો ઉકાળો કહેવાય. અને 2 બોટલ થી અત્યારે ભગવાન ની દિયા. અત્યારે કોઈ જાતની પીડા રસી કાંઈ નીકળે વસ્તુ નહીં. એટલે મટી ગયું ને દાન દિયાથી. તો તમારો ફોન નંબર તો તમારો મોઢે તો છે નહીં, એટલે આમાં લખ્યો જ મેં. પોપટભાઈ સનાળા 94 092 60 950. આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માગે તો ફોનથી માહિતી આપજો. જય દ્વારકાધીશ, જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ.